વિદ્યાર્થી મિત્રો, ઇકોનોમિક્સના પાર્ટ 2માં આપણે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોમાં આર્થિક વૃદ્ધિનો અર્થ, વ્યાખ્યાઓ અને મર્યાદાઓ પાર્ટ 1માં જોઈ. હવે પાર્ટ 2ની અંદર આર્થિક વિકાસનો અર્થ, વ્યાખ્યાઓ, એના લક્ષણો અને એની મર્યાદાઓ એના વિશે આજે આપણે વાત કરશું. આર્થિક વિકાસનો અર્થ, મિનિંગ ઓફ ઇકોનોમિક્સ ડેવલપમેન્ટ. વિકાસ એટલે આર્થિક વિકાસ. આજે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશો આર્થિક વિકાસ માટે સક્રિય બન્યા છે. ત્યારે આપણે સમજવું જોઈએ કે આર્થિક વિકાસ ખરેખર શું છે. આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે. આર્થિક વિકાસ શું છે? તો આર્થિક વિકાસ એ એક સતત ચાલતી પ્રક્રિયા છે. સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન છે. આર્થિક વિકાસ એ સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન છે. એટલે આર્થિક વિકાસ જે શબ્દ છે એનો વ્યાપ જે છે એ ખૂબ મોટો છે. આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી, આર્થિક પ્રગતિ આ બધું જ સમાઈ જાય છે. એટલે આર્થિક વિકાસ એ સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન છે. કોઈ પણ દેશ આર્થિક વિકાસ કરે તે સુખી થતો જાય છે. એટલે આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિનો પણ સમાવેશ થઈ જાય છે. એટલે આર્થિક વિકાસ દરમિયાન વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક વધે છે. પણ આર્થિક વિકાસ એ માત્ર પરિમાણાત્મક ફેરફારો નથી. તેમાં આવકના વધારાની સાથે કેટલાક ગુણાત્મક ફેરફારો પણ થાય છે. એટલે આર્થિક વિકાસમાં પરિમાણાત્મક જે છે પરિવર્તન એનો તો સમાવેશ થાય છે. એટલે આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિનો પણ સમાવેશ થાય છે. એની સાથે સાથે કેટલાક ગુણાત્મક પરિવર્તનોનો પણ સમાવેશ થાય છે. અને માટે આર્થિક વિકાસ એ વૃદ્ધિ કરતાં વિશેષ છે. અને એટલે જ આર્થિક વિકાસ એ વૃદ્ધિ કરતાં વિશેષ છે. તો પરિમાણાત્મક પરિવર્તનો એટલે ઉત્પાદનના સાધનો, જમીન, મૂડી, શ્રમ, નિયોજન, ઉત્પાદનમાં વધારો, રાષ્ટ્રીય આવક વધે. રાષ્ટ્રીય આવક વધે એટલે માથાદીઠ આવક વધે. આ બધા પરિમાણાત્મક પરિવર્તનો છે જે આર્થિક વૃદ્ધિના છે. એ આર્થિક વૃદ્ધિના પરિમાણાત્મક પરિવર્તનો એ આર્થિક વિકાસ સાથે પણ જોડાયેલા છે. અને સાથે સાથે ગુણાત્મક પરિવર્તનો પણ એમાં સમાયેલા છે. અને એટલે જ આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિ કરતાં વિશેષ છે. તો ગુણાત્મક પરિવર્તનો કયા? તો પહેલાં તો આર્થિક વિકાસ એ કેવી પ્રક્રિયા છે? તો બહુમુખી પ્રક્રિયા છે. અને એ બહુમુખી પ્રક્રિયા દરમિયાન દેશના આર્થિક અને સામાજિક માળખું બદલાય છે. એટલે પહેલું ગુણાત્મક પરિવર્તન કયું? તો સામાજિક માળખું બદલાય. એટલે સમાજમાં પ્રગતિ સામાજિક આર્થિક રીતે થાય. એ પ્રગતિની સાથે આખો સમાજનો ક્ષેત્રની પ્રગતિ થાય. આ પહેલું ગુણાત્મક વાત. બીજું, રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય. રાષ્ટ્રીય આવકમાં એમ કે ખેતી ક્ષેત્રની જે ટકાવારી છે એ ટકાવારીનો ફાળો ઘટે અને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની જે ટકાવારી છે એનો ફાળો વધે. એટલે આધુનિક ટેકનોલોજી પણ એમાં અમલમાં આવે. એટલે પ્રચ્છન્ન બેકારી ધરાવતા જે શ્રમિકો છે એને અન્ય ક્ષેત્રમાં એટલે બીજા ક્ષેત્રોની અંદર રોજગારી પ્રાપ્ત થાય છે, જેનાથી સમય ખર્ચ બચે છે. આ ઉત્પાદનના અને વહેંચણીના સંસ્થાકીય આખું જે માળખું છે માળખું બદલાય છે. આ બધા માળખાકીય પરિવર્તનોને કારણે બેકારી, ગરીબી, અસમાનતા ઘટે છે. આ બધી જ બાબતો એ આર્થિક વિકાસમાં છે. અને એટલે આર્થિક વિકાસ
એ બહુમુખી પ્રક્રિયા છે. આર્થિક વિકાસમાં પરિણામાત્મક અને ગુણાત્મક પરિવર્તન બંનેનો સમાવેશ થાય છે. અને એટલે વિદ્યાર્થી મિત્રો, આર્થિક વિકાસ એ વૃદ્ધિ કરતાં વિશેષ છે. તો મિત્રો, હવે આર્થિક વિકાસની આપણે વ્યાખ્યાઓ જોઈશું. તો પહેલી વ્યાખ્યા જે છે માઇકલ ટોડેરો એમણે આપી છે. એમણે પહેલી વ્યાખ્યામાં શું કીધું છે કે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. બહુપરિમાણીય પ્રક્રિયા છે એટલે ઘણી બધી બાબતો એમાં સમાયેલી છે. બીજી વ્યાખ્યા છે G.M. મેયરે આપેલી. વ્યાખ્યા છે G.M. મેયરે આપેલી, જેમાં આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે, જો એમણે પણ કીધું આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે, અને એ એવી પ્રક્રિયા છે કે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય, આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે તે શરતોને આધીન રહીને દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા સમયગાળા સુધી વધારો જન્માવે છે, એને આર્થિક વિકાસ કહે છે. આ બીજી વ્યાખ્યા જે મેયરે આપી. એમણે 2 શરતો કીધી એમાં: ગરીબીમાં વધારો ન થાય અને આવકની વહેંચણીમાં અસમાનતા વધવી જોઈએ નહીં, અને લાંબા સમય સુધી માથાદીઠ આવકમાં વધારો થાય, એને આર્થિક વિકાસ કહે છે. તો મેકલપ, જેમણે આર્થિક વિકાસની વ્યાખ્યા આપી, વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય, પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા છે કે જેને લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય અને લોકોનું જીવન ધોરણ ઊંચું જતું હોય, તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવાય. એટલે જુઓ, મેકલપની વ્યાખ્યાની અંદર આર્થિક વૃદ્ધિ પણ આવ્યું, એટલે કે ઉત્પાદનના સાધનો, ઉત્પાદનની રીતમાં ફેરફાર, માથાદીઠ આવકમાં વધારો અને આર્થિક વિકાસ પણ સમાયો, લોકોનું જીવન ધોરણ ઊંચું જાય, દેશનો આર્થિક વિકાસ થાય. એટલે મેકલપે એવું કીધું કે ઉત્પાદનના સાધનો, ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી આ એક એવી પ્રક્રિયા છે જેમાં માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય, લોકોનું જીવન ધોરણ ઊંચું જતું હોય, તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ કહેવાય. આમ આ બધી જ એ આર્થિક વિકાસની વ્યાખ્યાઓ છે. આર્થિક વિકાસના લક્ષણો. આર્થિક વિકાસના લક્ષણોમાં પહેલું લક્ષણ છે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. પહેલું લક્ષણ છે સતત ચાલતી પ્રક્રિયા. આર્થિક વિકાસની પ્રક્રિયા ચોક્કસ દિશામાં, નિયત ક્રમમાં ધીમી પણ મજબૂત પ્રક્રિયા છે. કોઈપણ દેશમાં વિકાસની પ્રક્રિયા શરૂ કરવાનું કામ સરળ છે, પણ તે જાળવી રાખવાનું મુશ્કેલ છે. સામાન્ય રીતે વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં ઝડપી હોય છે, પણ સમય જતાં વિકાસની પ્રક્રિયા ધીમી પડે છે. કોઈપણ કાર્ય શરૂઆતમાં ખૂબ ઝડપથી થાય, પણ એને ચોક્કસ રીતે કરવામાં સમય જતાં એની પ્રક્રિયા જે છે એ ધીમી પડતી હોય છે, પણ એ કેવી પડે છે? ધીમી પણ મજબૂત પ્રક્રિયા. એટલે ચોક્કસ દિશામાં, નિયત ક્રમમાં ધીમી પણ મજબૂત પ્રક્રિયા છે. એટલે પહેલું લક્ષણ છે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. બીજું લક્ષણ છે પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે, આ બીજું લક્ષણ છે. એટલે કે ઉત્પાદનમાં વધારો એ પરિમાણાત્મક, અને સંશોધનો દ્વારા થતા વસ્તુની ગુણવત્તામાં સુધારો જેવા ગુણાત્મક પરિવર્તનો પણ થાય છે, પણ ગુણાત્મક પરિવર્તનો વધારે થાય છે. એટલે બીજી એનું લક્ષણ છે પરિણામાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. ત્રીજું આર્થિક વિકાસનું લક્ષણ છે માંગમાં પરિવર્તન આવે છે. વિકાસ થવાથી લોકોની આવક વધે, અને આવક વધે એટલે રુચિ પણ બદલાય, પરિણામે માંગ પણ બદલાય.
વિકાસની શરૂઆતના તબક્કામાં પ્રાથમિક વસ્તુની માંગ હોય, રોટી, કપડાં, મકાન, જે પ્રાથમિક જરૂરિયાતો છે એની માંગ હોય. જેમ જેમ આવક વધે તેમ તેમ મોશોખ વધે. મોશોખ વધે, સુખ સગવડની વસ્તુઓની પણ માંગ વધે અને એટલે માંગમાં પરિવર્તન આવે છે. આ એનું ત્રીજું લક્ષણ છે. ચોથું લક્ષણ છે શ્રમની ગતિશીલતા વધે છે. વિકાસને કારણે શિક્ષણ વધતા શ્રમની ગતિશીલતા વધે છે. લોકો વધારે શિક્ષિત થાય છે અને શિક્ષિત થાય છે એ પ્રમાણે જુદા જુદા ક્ષેત્રોની અંદર શ્રમ કરે છે એટલે શ્રમની ગતિશીલતા વધે છે. આ એનું ચોથું લક્ષણ છે. પાંચમું લક્ષણ છે આર્થિક વિકાસનું, મૂડી સર્જનમાં વધારો થાય છે. વિકાસથી જુદી જુદી વસ્તુઓની માંગ વધે છે. વિકાસ થવાથી જુદી જુદી વસ્તુઓની માંગ વધે અને માંગ વધે એટલે નવા નવા જે સાહસિકો છે એ આગળ આવે અને આગળ આવે એટલે રોકાણ કરે મૂડીનું રોકાણ કરે એટલે મૂડીના રોકાણ કરવાથી તેના દરમાં વધારો થાય એટલે નવી મૂડીનું નફાની દ્રષ્ટિએ મૂડીનું સર્જન થાય અને એ રીતે સાહસિકો દ્વારા મૂડીના સર્જનમાં વધારો થતો હોય છે. એટલે એનું આર્થિક વિકાસમાં છઠ્ઠું લક્ષણ છે ટેકનોલોજીમાં ફેરફાર થાય છે. વિકાસ થતાં અગ્નિ અને પાણી ઉપર આધારિત ટેકનોલોજીને બદલે કોલસા, લોખંડ ઉપર આધારિત ટેકનોલોજી અપનાવાતા વિકાસ દર ઝડપી બને છે. ટેકનોલોજીમાં ફેરફાર થાય છે એટલે મિત્રો, જે ગાડી પેટ્રોલ અને ડીઝલથી ચાલતી હતી એ આજે બેટરીથી ચાલતા થયા સાધનો. એટલે ટેકનોલોજીમાં ફેરફાર થયો એટલે વિકાસ ઝડપી બન્યો. એટલે ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી વિકાસ દર ઝડપી બને છે. એટલે ટેકનોલોજીમાં ફેરફાર થાય છે એ એનું છઠ્ઠું લક્ષણ છે. સાતમું લક્ષણ છે અમુક તબક્કા બાદ વિકાસની પ્રક્રિયા સ્વયંભૂ હોય છે. અમુક પ્રક્રિયા બાદ વિકાસની પ્રક્રિયા સ્વયંભૂ હોય છે. સ્વયંભૂ એટલે આપમેળે થતી પ્રક્રિયા. આ એનું સાતમું લક્ષણ છે. આર્થિક વિકાસના લક્ષણો આપણે જોયા 7. હવે આર્થિક વિકાસની કેટલીક મર્યાદાઓ છે એ મર્યાદાઓનો ખ્યાલ પણ આપણે મેળવીએ. તો આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓ. તો પહેલી મર્યાદા છે આર્થિક વિકાસ દેશની પ્રગતિને દર્શાવે છે. આર્થિક બાબતોની સ્થિતિ દર્શાવી શકે છે, પરંતુ તે સાચા અર્થમાં માનવ વિકાસની ચર્ચા કરી શકતું નથી. માનવ પ્રગતિનું માપદંડ બની શકતું નથી. એટલે આર્થિક વિકાસની આ પહેલી મર્યાદા છે કે માનવે કેટલી પ્રગતિ કરી એનું માપદંડ એક કાઢી શકતું નથી. એટલે માનવ પ્રગતિનું માપદંડ બની શકતું નથી. આ પહેલી મર્યાદા. બીજી મર્યાદા છે આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ માપી શકાતું નથી. આર્થિક વિકાસને માપવાનું કાર્ય ખૂબ મુશ્કેલ છે, કારણ કે આર્થિક વિકાસમાં સમાજમાં આવેલા પરિવર્તનોનો પણ સમાવેશ થાય છે. તેનું માપ કાઢવાનું કાર્ય ખૂબ મુશ્કેલ છે. એટલે સમાજમાં કેવા પરિવર્તનો આવ્યા, કેટલા આવ્યા, એનું માપ કાઢવાનું કાર્ય મુશ્કેલ છે. આ એની બીજી મર્યાદાનો ખ્યાલ એમણે વ્યક્ત કર્યો છે. તો ત્રીજી મર્યાદા છે આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે. આજે ભારતમાં આર્થિક વિકાસ થાય છે, છતાં પ્રજાના જીવન ધોરણમાં ખૂબ સુધારો થયો નથી. એટલે વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો એવું કહી શકાય નહીં. એટલે આ ત્રીજી મર્યાદા કે વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો થાય છે એવું કહી શકાય ને. આ એ આર્થિક વિકાસની ત્રીજી મર્યાદા છે. તો મિત્રો, આજે આપણે પાર્ટ 2ની અંદર આર્થિક વિકાસ એટલે શું, આર્થિક વિકાસની વ્યાખ્યાઓ, આર્થિક વિકાસના લક્ષણો અને આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓ વિશેનો ખ્યાલ પ્રાપ્ત કર્યો.